તો 10 વાત કરી પાલનપુરની જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી છે। આ સમગ્ર બાબતે તપાસ થઈ રહી છે। ગઢગામે શિક્ષકે લેશન ન લાવતા વિદ્યાર્થીને માર માર્યું। સરપંચ દીકરાને માર મારતા થઈ ફરિયાદ। જીઆર ગામી પ્રાથમિક શાળાની આ ઘટના છે। પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી। પોલીસે શિક્ષકને નિવેદન માટે નોટિસ ફટકારી। શાળાએ શિક્ષકનો બચાવ કર્યો। શિક્ષકે બાળકને આવો કોઈ જ ગંભીર માર માર્યો નથી। સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે। ગણિતના ટીચરે મને માર્યો તો તેનું નામ પાર્થભાઈ છે। હું ઘરે નાવા મારા પપ્પાએ મને નવડાવતા હતા। તાની મારા પપ્પાએ જોયું। તાની મારા પપ્પાએ કીધું કે તને આ શું લાગ્યું છે? એટલે હું કીધું કે ગણિતના ટીચરે મને માર્યું છે। ગઢ ખાતે આવેલી જીઆર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ 3માં ભણતો 8 વર્ષનો બાળક જેના ફાધરનું નામ છે બેચરભાઈ ભીખાભાઈ જાતે ભુટકા, એમના બાળકને લેસન ન લઈ જવાના કારણે માર મારેલ હોવાનું હકીકતમાં જણાવેલ। જે અનુસંધાને એના વાલી આવતા એનું મેડિકલ કરાવી આપણે સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોડાવેલ। જે ફૂટેજમાં જણાવેલ કે શિક્ષક દ્વારા માર મારવામાં આવેલ છે। સતત 8 મિનિટ સુધી ધીરે જોરથી ફૂટપટ્ટીઓ મારી અને ઈજા પહોંચાડે। જે અનુસંધાને ઈજા પામનાર બાળકના પિતા ફરિયાદી બનેલ છે અને ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે। શનિવારના દિવસે આ ઘટના ઘટી। એની જાણ અમને સોમવારના દિવસે સવારે અમારા સંસ્થાના નિયામક શ્રી દ્વારા મને ટેલિફોનિક જાણ કરી કે ભાઈ આ ઘટના ઘટી છે, એ બાબતે તમે પૂરી તપાસ કરી અને અરવિંદભાઈ વાલીશ્રીને ફોન કરી અને શાળામાં બોલાવી અને એમને જાણ કરો। પૂરી બાળકને મારી ઓફિસમાં બોલાવી અને પૂછ્યું। એને યોગ્ય રીતે વાલીશ્રીને મેં ફોન કર્યા પણ વાલીશ્રીએ મારા કોઈ ફોન ઉપાડ્યા નથી। અગાઉ પણ ઘટના બની હતી કે એકાદ વર્ષ પહેલાં બાળક કુદરતી રીતે ક્લાસમાં આવતા પડી ગયો હતો અને પડી ગયો હતો ત્યારે વાલીશ્રીએ ક્લાસમાં આવી અને કે મારા બાળકને પ્રાથમિક કોઈ સારવાર કરી નથી। પ્રાથમિક સારવાર શિક્ષક દ્વારા કરાયા પછી વાલીશ્રીને ફોન કર્યો હતો। વાલીશ્રી આવીને પોતાના બેનને ગમે તેમ બોલી અને બાળકને લઈને જતા રહ્યા અને અમારા શાળા વિરુદ્ધમાં એમને પણ અરજી કરી હતી ડીપીઓમાં ગાંધીનગર લેવલે। ત્યાંથી એ ડીપીઓને અહીંયા તપાસ કરવા આવ્યા હતા અને ડીપીઓની હાજરીમાં પણ એ બોલ્યા હતા અને એમનો અહેવાલ પણ ડીપીઓમાં તમને મળી જશે। એમ છતાં આ સમગ્ર ઘટના બની એમાં જો શિક્ષક કસૂરવાર દેખાશે તો મંડળને જાણ કરી છે અને મંડળ સાથે રહી અમે શિક્ષક